મોદક તો ઘણા પ્રકારના હોય છે, બધા અલગ અલગ પ્રકારના મોદક બનાવતા હોય છે. તો આજે મેં પણ બનાવ્યા છે આ કોકોનેટ મલાઈ મોદક, જે ઘરમાં રહેલી સામગ્રીમાંથી ખૂબ જ સરળતાથી બની જશે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાગી રહ્યા છે મોદક. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એક પેન ગરમ કરવા મૂકી દઈએ. સૌથી પહેલાં તેમાં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1 કપ જેટલું સૂકું નાળિયેર, એટલે કે ટોપરાનું છીણ જે આવે છે એકદમ આ રીતું, એ લીધું. ત્યારબાદ તેને આપણે 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું, જેથી આપણે તેની કચાશ નીકળી જાય. હવે તેને 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું, જેથી તેમાં જે કચાશ હોય તે દૂર થઈ જાય. વધારે પડતું શેકવાનું નથી. જો વધારે પડતું તમે શેકશો અહીંયા તો તે બળી જશે. એટલે આપણે તેને એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનું છે. હવે અહીંયા આપણે અડધો કપ જેટલી મલાઈ ઉમેરી દેવાની છે. મલાઈ ઉમેરી એકદમ ધીમા તાપે સારી રીતે આપણે તેને સોતે કરી લઈશું. હવે આ મિશ્રણ પેનથી છૂટું પડે અને એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવીશું. હવે આમાં આપણે 1/4 કપ જેટલી ખાંડ પણ ઉમેરી દઈશું. તમને જો મીઠું વધારે પસંદ હોય તો વધારે ઉમેરવું. આ સ્ટેજ ઉપર આપણે ખાંડ ઉમેરી દઈશું. હવે તેમાં હું 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશ. આ મિલ્ક પાવડર ઉમેરવાથી તમને તેનો ટેસ્ટ એકદમ સરસ માવા જેવો આવશે. આ મોદક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. આ રીતે મિલ્ક પાવડરને મિક્સ કરી લઈશું. જો તમારી પાસે મિલ્ક પાવડર અવેલેબલ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પણ મિલ્ક પાવડરના લીધે તેનું ટેક્સચર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે. હવે આપણે તેને ઠંડુ પડવા દઈશું. હવે આ રીતે મોદકનું મોલ્ડ આવે છે એ લીધું છે મેં અહીંયા, અને તેમાં આપણે અંદરની સાઈડ ઘી લગાવી દઈશું. આ રીતે બધી સાઈડ ઘી લગાવી તેમાં આપણે આ રીતે મિશ્રણ રાખી બધી સાઈડ. હવે આપણે તેને ધીમેથી ફોલ્ડ કરી દઈશું. આ રીતે પેક કરી નીચેથી પ્રેસ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણો મોદક કેટલો સરસ દેખાઈ રહ્યો છે. આ જ રીતે આપણે બધા મોદક બનાવી લઈશું. આપણે તેને પ્લેટમાં રાખી દઈશું. આ જ રીતે આપણે બીજા મોદક પણ તૈયાર કરી લઈશું. આ રીતે તમે ડાયરેક્ટ મિશ્રણ ભરો તો પણ ચાલે. આ રીતે આપણે બધા જ મોદક બનાવી લઈશું.
હવે આપણા બધા જ મોદક બનીને રેડી છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે મેં અહીંયા 1 ચમચીમાં ફૂડ કલર લીધો છે, પિંક કલરનો. આ ટોટલ ઓપ્શનલ છે, પણ તેનો ખૂબ જ સરસ લુક આવે તે માટે મેં અહીંયા કલર લીધો છે. તેને હું આ રીતે એક બ્રશની મદદથી થોડું થોડું ઉપર લગાવી દઈશ. અલગ અલગ ડિઝાઇન તમે આમાં કરી શકો છો. હવે આપણા બધા જ મોદક રેડી થઈ ગયા છે, જે ગણપતિ બાપાને આપણે ભોગમાં ધરાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણા આ મોદક કેટલા સરસ દેખાઈ રહ્યા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઘરે આ રેસીપી, અને મને જણાવજો કે તમને કેવી લાગી આ રેસીપી. તો સારું, ચાલો મળીએ એક નવી રેસીપી સાથે.